જો આપવામાં આવે. આના માટે ખૂબ આંદોલનો થયા, ચળવળો થઈ, તોફાનો ફાટી ગયા. 10 વર્ષ આ તોફાનો ચાલ્યા. બંગાળી ભાષાને રાષ્ટ્ર ભાષાનો દરજ્જો મળે એ માટે. એમાં 21 ફેબ્રુઆરી 1952ના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નેતા ધીરેન્દ્રનાથ દત્તની આગેવાની હેઠળ એક જંગી રેલી નીકળી ઢાકામાં. એમાં પોલીસે આડેધડ ગોળીબાર કર્યા અને સેંકડો વિદ્યાર્થીઓએ એમાં જીવ ગુમાવ્યા. શહીદી હોરી લીધી, ભાષા માટે થઈ. છેવટે 10 વર્ષના સંઘર્ષને અંતે 1956ની અંદર બંગાળી ભાષાને પણ રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો. 10 વર્ષના સંઘર્ષને અંતે પણ મૂળમાં જે વાક્ય 1952માં 21 ફેબ્રુઆરી જે સેંકડો વિદ્યાર્થીઓએ જાનની આહુતિ આપી, એ દિવસ યુનેસ્કો દ્વારા 2000ની સાલથી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 21 ફેબ્રુઆરી છેલ્લા 25 વર્ષથી ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ILD. યુનેસ્કોની એક વેબસાઇટ છે, માં સ્પષ્ટ લખ્યું છે કે અમે માતૃભાષા આધારિત અભ્યાસક્રમનું સમર્થન કરીએ છીએ. માતૃભાષામાં ભણાવવાથી ગુણવત્તા સુધરે છે, સમજણ વધે છે, ભાઈચારો જળવાય છે અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય છે. ઓક્ટોબર 22માં, અઢી વર્ષ પહેલા, ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શિક્ષણ નીતિ જાહેર કરી, જેમાં ભારપૂર્વક જણાવાયું છે કે જાહેર તેમજ ખાનગી શાળાઓના બાળકોને 8 વર્ષની ઉંમર સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. અધ્યક્ષ પ્રોફેસર યશપાલ જૈનના પ્રમુખ પદે એમણે અહેવાલમાં જણાવ્યું છે કે માતૃભાષા માધ્યમમાં અપાતી કેળવણી એ શ્રેષ્ઠ કેળવણી છે. કમસે કમ પ્રાથમિક શાળાની કેળવણી તો માતૃભાષા માં આપવી તો સ્પષ્ટ અભિપ્રાય યશપાલ જૈનની કમિટીએ આપ્યો છે. દુનિયાભરમાં વિવિધ ભાષાઓ, એનું સાહિત્ય અને એનું વ્યાકરણ શીખવવા માટે ભાષા ભવનો આખા વિશ્વમાં ચાલે છે. પણ આપણા આધુનિક વિજ્ઞાન એક ભાષા ભવન આપણા મગજમાં શોધી કાઢ્યું છે. બહુ ઓછાને ખબર છે કે દરેક માણસના મગજની અંદર ડાબી સાઈડમાં 2 કેન્દ્ર આવેલા છે, બ્રોકા અને વર્નિકે. આ 2 કેન્દ્રો દ્વારા આપણે ભાષા વાંચી શકીએ છીએ, ઉકેલી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ફ્રાન્સના શાસ્ત્રી એન્થ્રોપોલોજીસ્ટ પોલ બ્રોકા, પોલ બ્રોકાએ 1961માં એવી શોધ કરી કે ભાષા અને વાણી એટલે કે લેંગ્વેજ એન્ડ સ્પીચ માટે આ કેન્દ્ર જવાબદાર છે. આપણા મગજની અંદર મગજના ડાબી સાઈડના નીચેના ભાગમાં બ્રોકા સેન્ટર કહેવાય છે. આપણે કોઈ પણ ભાષા બોલી એ આ કેન્દ્રને આધારિત છે. આની શોધ કરનાર વૈજ્ઞાનિકના નામ પરથી આ કેન્દ્ર બ્રોકા કેન્દ્ર તરીકે ઓળખાય છે. પછી 1874 એક જર્મન વૈજ્ઞાનિક થઈ ગયા કાર્લ વાર્નિકે. એ વર્નિકે એવી શોધ કરી કે આપણે કોઈ શબ્દ બોલીને ભાષા બોલીએ તો જે ઉકેલવાનું કામ છે, સમજવાનું કામ છે, એ આ કેન્દ્ર કરે છે. એટલે એના નામ પરથી વર્નિકે કેન્દ્ર શબ્દ ઉદ્ભવ્યો. આમ બ્રોકા અને વર્નિકે આ 2 કેન્દ્રના કારણે આપણે કોઈ પણ ભાષા શબ્દ બોલી શકીએ છીએ, ઉકેલી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. વિશ્વવિખ્યાત ભાષા વૈજ્ઞાનિક નોમ ચોમ્સ્કી એવી થિયરી આપે છે કે કોઈ પણ ભાષામાં પારંગત થવા માટે આશરે 15,000 શબ્દોની જરૂર પડે છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માત્ર 500 શબ્દો આવડવાથી કોઈ પણ નવી ભાષામાં વાતચીત થઈ શકે છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અશ્વિનભાઈ, ઇથનોલોગ નામની સંસ્થા 1951 થી લેંગ્વેજ ડેટા કલેક્ટ કરે છે આખા વિશ્વ લેવલના. દર વર્ષના અંતે પોતાનો એક અહેવાલ આપે છે. એમાં નીતિ નવી બાબતો એ જાહેર કરે છે, પ્રકાશિત કરે છે. તો છેલ્લે 2022ની એની અહેવાલની જે વિગતો છે એમાં 2 બાબતો જોવા જેવી છે. આ ઇથનોલોગ સંસ્થા આંતરરાષ્ટ્રીય એ ભાષા વિશે જે તારણ આપ્યા 2022ની સાથે એ જોવા જેવા છે. એમાં કહેવાય છે કે દુનિયામાં કુલ ભાષાઓ છે 7,151. બોલીઓ ને માત્ર ભાષાઓ કુલ 7,151
151 ભાષાઓ વિશ્વમાં હાલમાં ચલણમાં છે. દુનિયાના 5 શહેર એવા છે કે જેમાં રહેતા લોકો 25 નહીં 200-300 ભાષાઓ બોલે છે. પછી દિલ્હીનો ઉલ્લેખ છે કે ભારતના દિલ્હીમાં આશરે 400 ભાષા બોલી સમજી શકે એવા લોકો રહે છે. અને ભારતમાં 57 હમણાં વાત છે 22 ભાષાઓ આપણી 22 ભાષા ઉપરાંત 19,000 જેટલી બોલીઓ આખા ભારતમાં છે. એક જ ભાષામાં 10-12 બોલીઓ હોય એવું પણ બની શકે છે. એટલે ભાષા અને બોલીનું આવું વૈવિધ્ય દુનિયામાં ભારત સિવાય કઈ નથી એવું આ 57 અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણી માતૃભાષા ગુજરાતી. આ ભાષા જન્મ ગુજરાતી ભાષા. તો ગુજરાતી ભાષા શબ્દ સૌપ્રથમ ક્યારે વિદ્વાનો એવો છે કે 17મી સદીમાં આપણા કવિ મહાકવિ થઈ ગયા પ્રેમાનંદના 10મ સ્કંદમાં સૌપ્રથમ સંજુભાઈ ગુજરાતી ભાષા આ શબ્દ ગુજરાતી ભાષા એ શબ્દ સૌપ્રથમ પ્રેમાનંદે 10મ સ્કંદમાં કાઢ્યો. ત્યાર પછી 100 વર્ષ પછી 150 વર્ષનો કિસ્સો છે. તો ત્યારે ગાયકવાડનું શાસન હતું અને એમાં મરાઠી ભાષા રાજ્યની ભાષા હતી. તો આપણા કવિ દલપતરામ એમણે અરજી કરી કે મરાઠી બરાબર છે પરંતુ ગુજરાતી ભાષાને પણ તમે રાજ્ય ભાષા દરજ્જો આપો. એમણે અરજી કરી. અરજી કર્યા પછી પોતે કવિતા લઈ અને ખંડેરાવ ગાયકવાડ પાસે રૂબરૂ ગયા કવિતા સંભળાવી ગુજરાતી ભાષાના પ્રસ્થાપક માટે. મરાઠી તો બરાબર છે ગુજરાતીને પણ પ્રાધાન્ય આપો. એ કવિતા જે સંભળાવી અજરામત ગુજરાતી કવિતા છે. 2 પંક્તિ કરી જુઓ. પીરા ગુજરી તળા પિયરની ગાદી પામી. મરાઠી છે ને એનું પિયર છે એનું સ્થાન એ ઊંચું સ્થાન છે પરંતુ રાજ્ય ભાષા તરીકે નથી. મને દુઃખ થાય છે દલપતરામ કહે છે કે પીરા ગુજરી તળા પિયરની ગાદી પામી મુખ્ય તો મરાઠી માની દેખી દુખી છું રાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું. આ બહુ અજરામત પંક્તિ છે. હું રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું દલપતરામ. એટલે આ રીતે દલપતરામે સ્થાપના કરીને પછી રાજ્ય ભાષાનો દરજ્જો પણ મળ્યો. આપણે ગુજરાતી ભાષા કેટલા મહિનામાંથી વર્ષોથી 7 દાયકાથી રહેતી આવે છે. નાગર દશિયાના પ્રભાતિમાં પ્રગટ થઈ. મીરાના પગમાં નુપુર બાંધીને નર્તન કરતી. આલણના ભક્તિભાવને વ્યક્ત કરતી. આખા બોલા ખાલી અખે ગીતામાં અભિવ્યક્ત થતી. પ્રેમાનંદ દ્વારા ઓખાતી. શ્રાવણના છપ્પાની છટાને બહેલાવતી. દયારામની ગરબીનું ગાન કરતી. ગંગાસતીની વાણીમાં વહેતી. ઉમાશંકરે ઉચ્ચારણ કરેલી. રમેશ બાલકે રવાડેલી આ ગુર્જર કિરાની રમ્ય ઘોષા સરિતા આજે આધુનિક કાળમાં નીત નવા રૂપ અને રમણીતા સાથે ગદ્ય અને પદ્યના બે કાંઠે ખળખળ વહેતી રહી છે 700 વર્ષોથી અસ્કલિત વડે. ગુજરાતી એ આપણી માતૃભાષા છે. માતૃભાષા એ નાભી નાળની ભાષા છે. આપણા જન્મ સાથે જોડાયેલી આપણને મા પાસેથી મળેલી ભાષા એ માતૃભાષા. અસના શોકના ક્રોધના વિસ્મયના કે ઉર્મિના ઉદ્ગારો જે ભાષામાં સહજ રીતે વ્યક્ત થઈ શકે તે માતૃભાષા. માતૃભાષા આપણા લોહીમાં છે, આપણા જીન્સમાં છે, આપણા ડીએનએમાં છે. અંગ્રેજી આપણને વળગાડની જરૂર છે એવું કોઈ કે સંસ્કૃતિ છે વળગાડ વળગે તે અંગ્રેજીની ખેલ છે આપણી ત્યાં છે. અંગ્રેજી કારકિર્દી કેન્દ્રી છે પણ ગુજરાતી ઉર્મી કેન્દ્રી છે. પૂજ્ય વડે બાબત એમ કહે છે કે અંગ્રેજી એ કામની ભાષા છે. તેથી તેની સાથે કામવાળી જેવો વ્યવહાર કરે પરંતુ ગુજરાતી સાથે તો માતા પત્ની કે ગૃહિણી જેવો શાલીનતાપૂર્ણ વ્યવહાર ઈચ્છનીય છે, આવકાર્ય છે. કોઈનું નુકસાન થાય તો આપણી ભાષામાં એમ કહીએ કે ફલાણા સ્વર્ગવાસી થયા, વૈકુંઠવાસી થયા, ગોલોકવાસી થયા કે કૈલાસવાસી થયા. આમાં આત્માની અમરતાનો મહિમા છે. પરમાત્મા સાથેના જોડાણની વાત છે. અંગ્રેજીમાં એમ કહેવાય કે ફલાણા ઓફ થઈ ગયા. તો ઓફ છે ને
તો આપણે આપણે આવો કહીએ, પધારો કહીએ. સાહિત્ય આપણે ગમન વખતે આવજો પધારજો, આવો પધારો કે આવજો પધારોમાં જે ભાવ છે ને એ ભાવ વેલકમમાં કે ભાઈ બહેનો એ ગુજરાતી ભાષાની દરીમાં છે. પછી ગુજરાત રાજ્યમાં માતૃભાષાના જતન માટે વર્તન સંવર્ધન અને મૂલ્યવર્ધન માટે કેટલીક પ્રવૃત્તિઓ થઈ રહી છે ને એનો ઉલ્લેખ પ્રસ્થાન નહીં ગણાય. સ્વર્ગસ્થ નારાયણ દેસાઈ, રાસુ શુક્લ અને રાજેન્દ્ર પટેલના વિચાર વિષયમાંથી આવેલી માતૃભાષા અભિયાનની પુસ્તક જેવી પ્રવૃત્તિઓ એક ગિનિસ રેકોર્ડ સધી શકે એવી સ્થિતિમાં વર્ષો પુસ્તક પરબની આ પ્રવૃત્તિ ગુજરાતના ગામડે ગામડે વિસ્તરી ચૂકી છે. અહીં કોઈ પણ વાચક પોતાનું મનગમતું પુસ્તક વિનામૂલ્યે આપી શકે છે અને મેળવી શકે છે. ગઢડા હડતાળા ગામના વતની સ્વર્ગસ્થ પ્રતાપભાઈ પંડ્યા કરોડો રૂપિયાનું દાન આપી ગુજરાતના પુસ્તકાલય સમૃદ્ધ કર્યા છે. હાલમાં એમના અમેરિકા સ્થિત દીકરી મનીષા પંડ્યા પણ કરોડો રૂપિયાનું દાન પુસ્તકાલયને કરતા રહે છે. આપણા શતાયુ પત્રકાર સ્વર્ગસ્થ કાંતિ ભટ્ટની સ્મૃતિમાં એમના પત્ની શીલા ભટ્ટે કાંતિ ભટ્ટના હજારો પુસ્તકો તેમણે લખેલ 10,000 આર્ટિકલ્સના ક્લિપિંગ એ બધું અમદાવાદના ભારતીય વિદ્યા ભવનને અર્પણ કરેલ છે. એટલું જ નહીં, કાંતિ ભટ્ટ સ્મારક માટે આર્થિક સહયોગ પણ આપેલ છે અને સ્વર્ગસ્થ કાંતિ ભટ્ટ વાચન પક્ષ તૈયાર કરીને એમાં સાહિત્યિક મેળાવડાઓ પણ થતા રહે એવું આયોજન થઈ રહ્યું છે. તો આપણા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ એમના પત્ની સ્વર્ગસ્થ આરતી પંડ્યાની સ્મૃતિમાં એમની અંગત સમૃદ્ધ લાઇબ્રેરી ગુજરાત યુનિવર્સિટીને અર્પણ કરેલ છે અને ત્યાં આપણે આગો વાચન પક્ષ એમણે તૈયાર કરેલ છે. એટલે આ રીતે આપણી માતૃભાષાના સંવર્ધન માટે પણ ઘણું બધું થઈ રહ્યું છે, થતું રહે છે. અંતમાં આપણા બીજા કવિ મિત્રોની ગુજરાતના ભાષા વિશેની અભિવ્યક્તિ આપણી સમક્ષ રજૂ કરી વિદાય આપણા મોટા બેટાના કવિ ફારસી કવિ એ બહુ પ્રખ્યાત નથી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સુરાકાળ ગુજરાત, જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં ગુર્જરી બોલાતી. તો બીજી વસ્તુમાં બીજા કાવ્યમાં વરદાન કહે છે કે ગુર્જર વાણી ગુર્જર રાણી ગુર્જર શાણી રીત, ગુર્જર વાણી ગુર્જર રાણી ગુર્જર શાણી રીત, જંગલમાં મંગલ કરતી ગુર્જર દુઃખીનો પેટ. તો આપણા કવિ વિનોદ જોશી એમ કહે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અરવલ્લીનો પિંડ કાળમાં તબકે છે નાગર, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વ્યાસથી ગજગજ ફૂલે છાતી. છેલ્લે દેશ પ્રયાને પુસ્તક મેં તારા નામનો ટપકો અહીં મારી છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટપકો અહીં મારી છાતીમાં રાખ્યો છે. મુસાફા ક્યાં દીધો ટપકો છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટપકો અહીં મારી છાતીમાં રાખ્યો છે. મુસાફા ક્યાં દીધો છે ટપકો હજી છાતીમાં રાખ્યો છે. મલક કઈ કેટલાય મલક કેટલાય દુનિયા બધાની ધૂળ ચોટી છે, પણ હજી પણ મારા સંસ્કારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હજુ પણ મેં મારો સંસ્કારો ગુજરાતીમાં રાખ્યો છે. ગરવી ગુજરાતીઓને વંદન. તક આપવા માટે આપ સૌ એડવાન્સ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જોશી સાહેબનો સરસ મજાનું ગુજરાતી ભાષાની યાત્રા એમણે અંકિત ત્રિવેદીની ગઝલના શેરથી માતૃભાષાની વંદના કરી. ત્યાર પછી બંગાળ ભાષા એ રાષ્ટ્રભાષા બને એનો આખો સંઘર્ષ આપણી સમક્ષ વાત કરી. માતૃભાષામાં શિક્ષણ માટેના શિક્ષણવિદોના કેટલાક મૂલ્યવાન વિધાનો પણ આપણી સમક્ષ રજૂ કર્યા. ભાષા વિજ્ઞાનની ઘણી બધી થિયરી રજૂ કરી. ભારતભરની બોલીઓ
અને ભાષાનું વૈવિધ્ય આપણને સમજાવ્યું. ગુજરાતી ભાષાના પ્રસ્થાપન માટે ગાયકવાડ શાસનના જ્યારે મરાઠી ભાષાનું પ્રભુત્વ હતું તે વખતે ગુજરાતી ભાષાનું પ્રસ્થાપન કેવી રીતે થયું, આ બધી સુંદર મજાની વાતો એમણે આપણી સમક્ષ મૂકી. અને ગુજરાતી ભાષાનો ઇતિહાસ પ્રારંભિક કાળથી લઈ અને આધુનિક કાળ સુધીની વાતો સરસ મજાની આપણી સમક્ષ મૂકી આપી. અંગ્રેજીનો વળગાડ ખોટો છે અને માતૃભાષા સંવર્ધનની કેટલીક પ્રવૃત્તિઓ વિશે પણ સરસ મજાનો અહેવાલ આપ્યો. અને અંતે ગુજરાતી ભાષાના ગૌરવ વિશેની જાણીતા કવિઓની પંક્તિ વડે એમણે સમાપન કર્યું. તો આવા આલપી જોશી સાહેબનો ફરીવાર સંસ્થા વતી આપણે ખૂબ આભાર માનીએ છીએ. અને કાર્યક્રમમાં આગળ વધીશું. હવે એવા જ બીજા એક કવિ સાહિત્યકાર સાહેબ શ્રી સંજુ વાડા સાહેબને આપણે અહીંયા બોલાવીએ. એટલે એમનો થોડો પરિચય આપીશ. મને સાહેબ એવું કેવું ગમશે કે ડીસીએમ નું આ મંચ છે, આપણું દેસાઈ ચંદ્રલાલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, એ સરસ્વતીનો ઉપાસક મંચ છે. અહીંયા કારણ કે એના ઉપાસકો, આરાધકો, પૂજકો એટલા બધા છે કે સરસ્વતી અમારા ષોડશી કહીએ છીએ, ષોડશી રમણી અને દેવી સરસ્વતી હંમેશા અમારા આ મંચ પર સોળે કળાએ ખીલી ઉઠે છે. કારણ કે આપણા જેવા ઘણા બધા સાહિત્યકારો, સાહિત્ય પ્રેમીઓ, કવિઓ, લેખકો અહીંયા આવતા રહે છે અને અમારા સાહેબની રાહબરી હેઠળ આવા સુંદર કાર્યક્રમો થાય છે અને સરસ્વતી અમે શૃંગારિત કરીએ છીએ. તો માલિની પદ્યમાં મારા વડે રચાયેલી મને અવશ્ય યાદ આવે એક પદ્ય, કવિતા કમલાભ્યામ લાલિતા પાલિતેયમ કવિકૃત નવ શૃંગારૈઃ સદા ભાસ્વરેયમ વિબુધ કવિપિકાનામ કંઠ મધ્યે શયંતી જયતુ જયતુ દેવી ભારતી પુણ્યદાત્રી જયતુ જયતુ દેવી ભારતી પુણ્યદાત્રી. તો દેવી સરસ્વતીને આજે પુષ્પો વડે શણગારિત કરવા આપણી વચ્ચે બીજા જેવા વક્તા સંજુવાડા સાહેબ પધાર્યા છે. તો સંજુવાડા સાહેબ અહીંયા વ્યાખ્યાન વિશેષ માટે પધારે એ પહેલા એમનો સંક્ષિપ્ત પરિચય આપો. સાહેબ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં અધિકારી મામલતદાર તરીકે સેવાઓ આપી છે અને હાલ નિવૃત્ત છે. એમની મુખ્ય પ્રવૃત્તિઓ ગુજરાત સાહિત્ય પરિષદની કાર્યકારી સમિતિના 2012 થી 2014 સુધી એમણે સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી સંચાલિત વલી ગુજરાત ગઝલ કેન્દ્રના ગત કાર્યકારી સમિતિના એક સભ્ય છે. આકાશવાણી કલાકાર માન્યતા સમિતિ 2007 થી 2011 સભ્યપદ છે એમનું. અને વ્યંજના સાહિત્યિક અભિગમની એક સંસ્થા છે રાજકોટમાં ચાલતી, એમના પ્રમુખ છે. સર્જકના પ્રકાશનોની ખૂબ મોટી લાંબી યાદી છે મારી પાસે. એના પરથી જ આપણે જોઈ શકીશું કે સાહેબનું કેટલું ખેડાણ છે સાહિત્યની અંદર. કંઈક કશુંક અથવા તો ગીત અને ગઝલ સંગ્રહ છે. કિલ્લેબંધી દીર્ઘ છાંદસ અને અછાંદસ કાવ્ય સંગ્રહ 2000 માં પ્રકાશિત થયેલો છે. રાગાધીનમ આગવી કવિ મુદ્રા ધરાવતી ગીત કવિતા છે. કવિતા નામે સંજીવની ગઝલ કાવ્ય પ્રકારની કવિતા છે. સંજુ વાળાની છૂટેલી કવિતા ઉક્તિ સંગ્રહમાંથી કવિશ્રીએ કેટલીક છૂટેલી કવિતાઓ અહીંયા લીધી છે. અને અદેહી બીજ ગીત ગઝલ અછાંદસનો નવતર અનુબંધ છે. એ ઉપરાંત કડીકોટ પ્રશિષ્ટ કાવ્ય પંક્તિઓનો કાવ્ય નિમિત્તની વિલોકના અને રસાસ્વાદ એમાં કરવામાં આવ્યા છે. ગઝલ રસના વાગ વસ્તુ રસ પરિક્રમા છેક શિખરીની મજા અનુ આધુનિક કાવ્ય સંપદા આશ અનુપમ દીઠો એ ગીત ગઝલ સંગ્રહ છે. તો આ બધા જ એમના પ્રકાશનો છે. આ ઉપરાંત એમને કેટલાક કાવ્ય સંપાદનો કર્યા છે. અતિક્રમી કિંશુ કલયા કવિતા ચયન ઘર સામે સરોવર યાદનો રાજ્યાભિષેક મન પાંચમના મેળામાં શ્રી શૈદાની છૂટેલી ગઝલો. આમ મારી પાસે ખૂબ લાંબુ લિસ્ટ છે સાહેબની આ સંપાદન અને સર્જકની પ્રવૃત્તિ વિશેનો. એમને ઘણા બધા એવોર્ડ અને સન્માનથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જયંત પાઠક કવિતા પુરસ્કાર 1990 માં એમને પ્રાપ્ત થયેલો છે. શૈદા એવોર્ડ આઈઆઈટી મુંબઈ દ્વારા 1999 માં પ્રાપ્ત થયેલો છે. નાનાલાલ રાવી પાઠક પારિતોષિક ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા કવિતા માસિકમાં શ્રેષ્ઠ કવિતા એવોર્ડ મળ્યો છે. ભાનુપ્રસાદ પંડ્યા એવોર્ડ, સાહિત્ય રત્ન સન્માન, કલા રત્ન સન્માન, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, આમ અનેક પ્રકારના એવોર્ડથી સન્માનિત થયા છે. તો આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ સાહિત્યકાર સાહેબ શ્રી સંજુ વાળાને આપણે સાંભળીએ. આવો સાહેબ.
મંચ ઉપર ઉપસ્થિત માનનીય ભરતસિંહજી, શ્રી મેઘાણી સાહેબ, મારા સાથી વક્તા આરપી જોશી, આપ સૌ અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, માતૃભાષા એવા નીચા તળે આપણે જયારે આજે ભેગા થયા છીએ ત્યારે આપણને એક પ્રકારનો ગર્વ થાય છે કે અમે ગુજરાતી છીએ. અને આ ગુજરાતી હોવાપણું એ ભરતસિંહની જેમ કવિતા હતી, એ માત્ર ગુજરાતી નહીં, આપણે 56ની છાતી વાળા ગુજરાતી છીએ. અને એના અનેક પ્રમાણ આપણો ઇતિહાસ આપી ચુક્યો છે. વાત કરીએ તો બહુ લાંબી થાય, ક્યાં ક્યાં ગુજરાતીઓ આ 56ની છાતી વાળા હતા. પણ આપ સૌ જાણો છો છેક તમે નરસિંહથી શરૂ કરો અને છેક આજના તમે અંદાણી સુધી આવો તો તમને થાય કે આ ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરનારા આપણી પાસે કેવા કેવા વીર પડ્યા છે. આવી ભાષાના જ્યારે આપણે પ્રતિનિધિ હોઈએ અથવા તો આપણે એ ભાષાના એક ભાગ હોઈએ ત્યારે એમ થાય કે આ ભાષા નથી, આ તો અમારી માનું ધાવણ છે. અને એ અને ધાવણનો સ્વાદ છે એ જીવ ઉપરથી કેવી રીતે જાય? આપણે ભલે અંગ્રેજીનો મહિમા કરતા આપણે ના નથી, અંગ્રેજી જે છે એ મહત્વની ભાષા છે. પણ તમારા સૌનો અનુભવ તમને હું કહું, ખાસ કરીને આપણા અધ્યાપકોનો, જ્યારે આપણે અંગ્રેજીની વાત કરતા હોઈએ છીએ ત્યારે દાખલા તરીકે કોઈ અંગ્રેજીનું વાક્ય બોલવું છે સર, અથવા તો કોઈ અંગ્રેજીનો શબ્દ કરવો છે તો આપણને શું દેખાય? દાખલા તરીકે આમ અહીંયા આપણે જોઈએ ને તો આપણને આ દેખાય તો થાંભલો જ, પછી આપણે ટ્રાન્સલેટ કરી તેને પોલ કહેતા હોઈએ છીએ. આપણને આ જે થાંભલો દેખાય છે ને એ આપણી માતૃભાષાનું મહત્વ છે. આપણને ક્યારેય હેર નથી દેખાણા, આપણને વાળ જ દેખાણા છે. પછી આપણે ટ્રાન્સલેશન કરીને એને હેરમાં ફેરવીએ છીએ. ગુજરાતી ભાષાનો સર્જક છું. ગુજરાતી સિવાયની ભાષામાં ક્યારેક અમથું નાનકડું કંઈક લખ્યું છે ઉર્દુમાં, પણ મને બહુ બીજી ભાષામાં લખવાનું મન નથી થતું. હિન્દી આવડે છે, થોડું ઘણું અંગ્રેજી પણ આવડે. ગઝલ તો વર્ષથી શીખ્યો છું ઉર્દુ ગઝલો સાંભળીને. પેલા ગુજરાતી ગઝલ નહોતી આવડતી, નહોતી ખબર. અરે ત્યાર તો રેખતા હતું નહીં. હું તમને વાત કરું છું છે 82-83 ત્યારે પાકિસ્તાનના મિત્રો છે ને અમને મહેંદી હસન અને ગુલામ અલી અને બેગમ વખતેની ગઝલોની કેસેટ્સ ત્યાંથી મોકલતા, અને એ કેસેટ સાંભળીને ગઝલનું પાયો રખાતો. એ ગઝલ થી એક જુદા પ્રકારની રોમાંચ થતો હતો. એ સાંભળીને ગઝલ લખતા થયા. મને એવું કહેવામાં કે થોડી તમારી સર્જન પ્રક્રિયાની પણ વાત કરજો અને કવિતા કહેજો. અને હું જસદણની અંદર હતો નોકરીના ભાગરૂપે. જસદણ એટલે સાહેબ આપને ખબર છે અકબર અલી જસદણ વાળા એવું એક મોટા જે તે વખતના મત્સ્ય ઉદ્યોગ ખાતાના મિનિસ્ટર પણ દેવરભાઈની સરકારમાં. અને જસદણ વાળા સાહેબ છે ને બહુ સારા ગઝલકાર. એ ગઝલકાર ના નાના ભાઈ છે એ જસદણના પાખલવડ ગામ બાજુ ત્યાં રહે. અને આમની સાથે દરબાર સાહેબ જે શિવદાસકુમાર ખાચર હતા, એમણે સરસ મજાની થોડી જમીન આપીને અસ્કરભાઈને ત્યાં સ્થાયી કરેલા. ત્યાં અકબર અલી જસદણ વાળા વારંવાર આવે. એકવાર હું ત્યાં જઈ ચડ્યો અને અસ્કરભાઈએ મારો આ અકબર અલી જસદણ વાળાને પરિચય કરાયો અને કહ્યું કે આ છોકરો પણ સરસ નોકરી કરે છે અને સરસ કવિતા કરે છે. તો અકબર અલીને સંભળાવી અને અકબર અલી જસદણ વાળાએ મને ગઝલનું પુસ્તક આપ્યું છે. એ ગઝલનું છંદ શાસ્ત્ર જમીન પંડ્યા, એની અંદર અકબર અલી જસદણ વાળાએ પોતાની સહી કરેલી છે. મેં સાચવી રાખ્યું છે. મને આવું એક છંદ શાસ્ત્રનું પુસ્તક હોય છે ને એમાં ગઝલના છંદ હોય, એ છંદમાં ગઝલ લખવી જોઈએ. સારું કરી દીધું. 2 દિવસની અંદર પુસ્તક વાંચી નાખ્યું ને 2 દિવસની અંદર 5-7 ગઝલો લખીને પણ અકબર અલી સાહેબને બતાવી.
બહુ રાજી થઈ ગયા કે એટલી બધી વારમાં છંદ શીખી લીધા. મને ભરતસિંહ એમ કહેતા હતા કે આ મીટરમાં છે કે કેમ, પણ આપણું બધું મીટરમાં જ ચાલતું હોય છે. આપણું કારણ કે આપણે તો નરસિંહનો વારસો ભોગવીને લઈને તો પેલા શીખ્યા હોઈએ છીએ. એવું જરૂરી નથી કે આપણે અરબીના છંદોમાં કે ગઝલે આપેલા છંદોમાં જ ગઝલ લખીએ. મેં ઘણી બધી ગઝલ છે એ આપણા સવૈયામાં કે બાત્રાના છંદોમાં પણ કરી છે. એટલે ભાષા છે એને તમે પકડી રાખો ને તો ભાષા બહુ જલ્દી તમારી થઈ જતી હોય છે. પણ એની સાથે તમારે રોગો કેળવવો પડે, ભાષાને પ્રેમ કરવો પડે. જેમ એક છોકરો છોકરીને કે અથવા છોકરી છોકરાને પ્રેમ કરતી હોય ને એ જ રીતે સ્ત્રીઓએ ભાષાને પ્રેમ કરવો જોઈએ, પુરુષોએ ભાષાને પ્રેમ કરવો જોઈએ. આ અમારી પ્રિયતમા છે, આ ભાષા છે. આનાથી છૂટીને નહીં જવાય. આપણે જરૂર પડે તો અંગ્રેજી પણ બોલી લઈએ, જરૂર પડે તો હિન્દી પણ બોલી. હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા છે, પ્રશ્ન જ નથી. પણ માતૃભાષાનું મહત્વ આપણા માટે ક્યારેય ના ઘટવું જોઈએ. વારંવાર હું ગુજરાતી છું એવું એક વખત દિવસમાં જો આપણને યાદ આવે તો ગમે એટલા ભાષાના આપણા ઉપર પ્રેશર આવે એ અસર નહીં કરે. હવે આ ભાષામાં લખેલી થોડી કવિતાઓથી આપની સામે આવું છું. પહેલી જે રચના છે એ આ ભાષા વિશેની રચના વાંચીએ કે રસની હેલી રમ્ય રસાળા, રસની હેલી રમ્ય રસાળા, સૌ સ્થાન કે હરી ફરીને મન વળતા ગુજરાતી જવાળા. વાહ વાહ. સૌ સ્થાન કે હરી ફરીને મન વળતા ગુજરાતી ઘાલા, રસની હેલી રંગ રસાળા. ઓર ચડે તે પહેલા અહીંયા ચડે પ્રભાતી શકે, કે ઓર ચડે તે પહેલા અહીંયા ચડે પ્રભાતી શકે. ગુણિયલ ગરબી શિવ મુકુટમાં મણી જેમ ઝગમગે. ગુણિયલ ગરબી દયારામની ગરબી, ગુણિયલ ગરબી શિવ મુકુટમાં મણી જેમ ઝગમગે. રાસ દોહરે છંદ સવૈયે જરમલતી હેમલ રસ થાલા. રાસ દોહરે છંદ સવૈયે જરમલતી હેમલ રસ થાળા, રસની હેલી રમ્ય રસાળા, સૌ સ્થાન કે હરી ફરીને મન વળતા ગુજરાતી ડાળા. બીજો અંતર છે કે ગુજરાતી નામે કેસરનું કર્યું ભાળ પર તિલક. ગુજરાતી નામે કેસરનું કર્યું ભાળ પર તિલક. એથી બમણી સૌમાં સોહે ખંત ધીરજની સિલક. વાહ. એથી બમણી સૌમાં સોહે ખંત ધીરજની સિલક. જેણે ખોલ્યા સૌથી પહેલા સ્વતંત્રતાના વજ્ર તાળા. જેણે ખોલ્યા, તમને ખબર હોય તો આપણે સ્વતંત્ર થયા ને ત્યારે સૌથી પહેલું સ્ટેટ આપનારા આપણા ભાવનગર દરબાર હતા. સુખવાસિંહજી એમણે સૌથી પહેલા આપણે કહ્યા ચાલો હું સ્વતંત્રતા ભારતને સાથે મારું આપું છું. જેણે ખોલ્યા સૌથી પહેલા સ્વતંત્રતાના વજ્ર તાળા, રસની હેલી રમ્ય રસાળા, સૌ સ્થાન કે હરી ફરીને મન રોડતા ગુજરાતી ડાળા. આ દેહી બીજ નામનો મારો કાવ્ય સંગ્રહ છે. આપની કોલેજને અર્પણ. પેતાની સાહેબને વિનંતી કરું કે સ્વીકારે. હવે આપ કહો કે શું સંભળાવવું એ છે? કદાચ સંભળાવવું. થી શરૂઆત કરીએ કે અહીંથી ઉઠાવીને ઓપાર ફેંક્યો. વાહ. જસ લતી જાણી લગાતાર ફેંક્યો. કે અહીંથી ઉઠાવીને ઓપાર ફેંક્યો, જણસ રતી જાણી લગાતાર ફેંક્યો. નગર નાગરિકતાનો આચાર ફેંક્યો. ઓહો.
ઉપર આચાર સંહિતા લાગુ કે તમે તું નગરજન છો તો નાગરિક છો, આ તારે કરવાનું એવું બધું છે કે નગર નાગરિકતાનો આચાર ફેંક્યો ત્વચા જેમ વળગેલ વ્યવહાર ફેંક્યો. આપણા સાધુઓએ આ કર્યું છે, બધું જ છોડી દીધું છે. ત્વચા જેમ વળગેલ વ્યવહાર ફેંક્યો ને વલસી શેર છે કે કુહાડાનો હાથો બની નમણી શાખે. તમને બહુ આશ્ચર્ય થશે કે ઝાડની અંદર સૌથી નમણી ડાળી હોય ને એને કાપીને જ કુહાડાનો હાથો બનાવવામાં આવે. કુહાડાનો હાથો બની નમણી શાખે અરે આખા જંગલને પડકાર ફેંક્યો. વાહ વાહ. કુહાડાનો હાથો બની નમણી શાખે અરે આખા જંગલને પડકાર ફેંક્યો ને કલમ નામની કોઈ જાદુઈ છડીથી. આ બધાય કલમ નામની જાદુઈ છડીથી આપણી ઉપર આપણે અત્યારે જોશી સાહેબ જે વાત કરી ને નસીબ શરૂ કરીને છેક સુધી બધાએ કલમ નામની જાદુઈ છડી કરી છે આપણી ગુજરાતી ભાષાની કે કલમ નામની કોઈ જાદુઈ છડીથી સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો. વાહ વાહ. સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો. નરી ધૂળની એક જબીલી ઉપર તે વિના કારણે રમ્ય અંબાર ફેંક્યો. વાહ વાહ વાહ. કે નરી ધૂળની એક જબીલી ઉપર તે વિના કારણે રમ્ય અંબાર ફેંક્યો. તમે સર શેર છે કે હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો. વાહ. કે હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો અમે પ્રશ્ન એવો ધુઆધાર ફેંક્યો. વાહ વાહ વાહ. હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો અમે પ્રશ્ન એવો ધુઆધાર ફેંક્યો. અહીંથી ઉઠાવીને ઓપાર ફેંક્યો. એટલે આ કોઈ પણ જે એક આપણી સામે એક સ્થિત્યંતર આપણી સામે રચાયું હોય. જેમ કે એક નદી હોય તો નદીની આ પાર છે આપણે અને ઓપાર છે એ બીજું છે. આપણે એ નદી તરીને ઓપાર જવાનું છે. સામે તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ. તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ. સમજવો એવી એ જણ આ શિખા નખ સાધુ છે સાહેબ. વાહ વાહ વાહ. તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ. જેને ખબર પડે કે ક્યારેક દુઃખ હોય ક્યારેક સુખ હોય આમાં કઈ ગભરાય જેવું નથી. આ તમસ ને તેજ જેવું આવે ને કે રાત દિવસ જેમ આવે છે એમાં તમને વસ્તુ આવી જાય એને જે સ્વીકારી લે એ શું કે તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ. સમજ હોય એવી એ જણ આ શિખા નખ સાધુ છે સાહેબ. ને આપણે બધા જે વ્યક્ત થાય છે એ શું છે કે ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ. વાહ વાહ. આ વ્યક્ત થવું એ જ મજા છે કોઈ પણ રીતે કે ખરેખર વ્યક્ત થવું એ જ તો અજવાળું છે સાહેબ. મજા પડવી ન પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ. મજા પડવી ન પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ. ને જુદા સંજોગ વસ્તુ ના આપણે આવી શક્યા નજદીક. જુદા સંજોગ વસ્તુ ના આપણે આવી શક્યા નજદીક. વસોસો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ. વાહ વાહ વાહ. ક્યા વાત. વસોસો આપ જ્યાં જુદા સંજોગ વસ્તુ આપણે આવી શક્યા નથી. વસોસો આપ જ્યાં એ મારું પણ આપણે બધા જે અંશના અંશી જ છીએ ત્યાંથી જ છૂટા પડેલા છે. આપણે જુદા નથી પણ આપણી કમહત્ય આપણા કે આપણે ત્યાં પહોંચી શકતા નથી. નહીં તો પહોંચવું બહુ સહેલું છે. આપણું એ મૂળ ઠેકાણું છે જઈ શકાય પ્રેમથી જઈ શકાય છે.
જુદા સંજોગવશના આપણે આવી શક્યા નજદીક. વસોસો આપ જાય મારું કોણ ઠેકાણું છે સાહેબ ને આપણી ભાષા માટે શું સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? તો યુધિષ્ઠિરમાં રથ છે ને સવા વેત ઊંચો ચાલતો, આ સવા ગજ કે સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? કવિના શબ્દના પરમાણુ વાળું ગાડું છે સાહેબ. વાહ 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 સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? કવિના શબ્દના પરમાણુ વાળું ગાડું છે સાહેબ. તમસ ને તેજ તો સિક્કાની બેઉ બાજુ છે સાહેબ. સમજવું એવી એ જન આ શિખા નક સાધુ છે સાહેબ. બધું એક ગજબ. તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ? તાપસ એટલે તપસ્વી ઋષિ. કે તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ને ગપસપની વચ્ચે ગૂઢતા ને જ્ઞાન ક્યાંથી લાવીએ? ગપસપ છે કે ગપસપની વચ્ચે ગૂઢતા ને જ્ઞાન ક્યાંથી લાવીએ ને ભીતરથી આરંભાય ને પહોંચાડે પાછા ભીતરે. કે ભીતરથી આરંભાઈને પહોંચાડે પાછા ભીતરે. અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ? વાહ 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 અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ને? શેર છે આ તો તમને બહુ સરસ રીતે સમજાશે. પેલા જરા ગગરા બોલતા હતા પોતે જ આવીએ ને પોતે જ અવકારીએ વળી. પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી. રોજ ઘરના ઉંમરે મહેમાન ક્યાંથી લાવીએ? પોતે જ આવીએ પોતે જ આવકારીએ વળી. રોજ ઘરના ઉંમરે મહેમાન ક્યાંથી લાવીએ ને ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા. ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા. એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ? કે મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ને? એક છે તમારા માટે મહાવીર વાળો પાઠ તમે ભણી ગયા છો. મહાવીર સમાધિમાં બેઠા હતા, પેલા ભગવાનને જવાબ ન આપ્યો, તેને ખીલા કાનમાં નાખ્યા. તો પણ એ તો સમાધિમાં જ રહ્યા. આપણે ખીલા તો શું એ કઈ સાચું વેણ સેવાતું નથી. આ પેલા કાન ને આપણા કાન. કે ખીલા તો શું એ કઈ સાચું વેણ સેવાતું નથી. સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ? ખીલા તો શું એ કઈ સાચું વેણ સેવાતું નથી. સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ? આપણા સૌ માટે બનશે, આપણા માટે પ્રભાતિયા તો આપણે પણ આ જ લગ ગાયા કર્યા. પ્રભાતિયા તો આપણે પણ આ જ લગ ગાયા કર્યા. કિંતુ એ નમણા નામનું સંધાન ક્યાંથી લાવે? વાહ વાહ કિંતુ એ નમણા નામનું સંધાન ક્યાંથી લાવીએ? ને એક છેલ્લી રચના. પછી મને એવું લાગે છે કે સાહેબ થોડુંક આ છોકરાઓને ખાસ કરીને વિદ્યાર્થીઓ છોકરા બધા 10 મિનિટ એવું રાખીએ કે એમને જો કવિતા વિશે કે માતૃભાષા વિશે કંઈ પ્રશ્નો હોય તો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. એવું કરીએ અંદાજે ચોક્કસ બોલતો એક બધું લઈમાં કે અંદર સરોવરથી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે નહીં ને ફરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે નહીં. હવે આ તમારે બોલવાનું છે. તમને એમાં વાંધો છે નહીં ક્યાં આવશે એ તમે બધી કાઢજો. કે અંદર સરોવરથી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે નહીં. ફરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તમને એમાં વાંધો છે કઈ?
આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે કે આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે નહીં. એ કારણસર છાતી ઉપર થોડો આ તમે જો ચંચુપાતનો આપણી ગુજરાતી ભાષામાં ચંચુપાતનો જે અર્થ છે ને એ આખો અર્થ કરવી એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કઈ. શેર સાંભળો મિત્રો તમારા માટે કે સમય નામના ડસ્ટરથી ઘૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જે બેઠી છે. સમય નામના ડસ્ટરથી તમને આપણે ખબર છે આપણે કહીએ કે સમય છે ને એ સારી સારી વસ્તુઓને ઘૂસી સમય નામના ડસ્ટરથી ઘૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જે બેઠી જે એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે નહીં. એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કઈ ને. ક્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. વાલકની એ મૂર્તિ માટે જીવની હું પીછાત કરું તો તમને એમાં વાંધો છે નહીં. જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. વાલકની એ મૂર્તિ માટે જીવની હું પીછાત કરું તો તમને એમાં વાંધો છે કે. આમાંથી મને લાગે આપણા જે પ્રાધ્યાપક મિત્રો છે ને એમાંથી તમે તો કવિતાના સાથે જોડાયેલા હો જ, પણ હું જે આ બે ચાર મિત્રોને જે તલીનતાથી બેનો છે જે સાંભળું છું ને એ મને બહુ એવું થાય છે કે ને એવું કવિતા નથી સમજાતી એવું નથી હોતું. કવિતા કેવી રીતે તમારી પાસે પહોંચાડવામાં આવે છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. બધા કે આ શબ્દમાં વાંચો આ શબ્દ કોને નથી સમજાણું. કોઈ એવું ન હોય કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. વાલકની એ મૂર્તિ માટે જીવની હું વિચાર કરું તો તમને એમાં વાંધો છે કઈ. જાણું છું કે આપ તો સાંગો પાંગ રસિક છો. હે શ્રોતાજન નમન આપની રસવૃત્તિને. વાહ. કે જાણું છું કે આપ તો સાંગો પાંગ રસિક છો. હે શ્રોતાજન નમન આપની રસવૃત્તિને. કિંતુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે નહીં. કિંતુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કે. પછી શેષાંકો કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જળશે પાણીદાર રહેશે. વાહ વાહ વાહ. પાણીના એક ટીપાનો પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જળશે પાણીદાર રહસ્યો. એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાફ કરું તો તમને એમાં વાંધો છે નહીં. પાણીના એક ટીપાનો વિસ્તાર કરે છે એને સહસા જળશે પાણીદાર રહસ્યો. એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાફ કરું તો તમને એમાં વાંધો છે કઈ ને. ચલો છે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં વાળી છે. વાહ 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 કવિ વાહ. કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં વાળી છે. સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે. સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને હવે કોઈ કઈ જો પ્રશ્ન હોય તો આપણે સાબિત થઈ
પણ કંઈક પૂછો તમને મજા આવશે અને બોલતા શીખાશે. એ વાત છે.